તો અમદાવાદમાં જે રીતે 48 વોટ માટે જે આજે મતદાન થઈ રહ્યું છે અને આ મતદાનમાં તમામ અમદાવાદીઓ પણ પહોંચી રહ્યા છે અને અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ તમામ જાનૈયાઓ છે કે જેઓ લગ્ન પ્રસંગ પહેલા વોટ આપવા માટે પહોંચી ગયા છે અને એ જ આ મતદાનના દિવસની જે જરૂરિયાત છે તે સમજાવે છે કે મતદાન કેટલું જરૂરી છે, કારણ કે મતદાન કર્યા બાદ જ આપણે આપણા માટે નેતાઓ ચૂનતા હોઈએ છીએ અને એ નેતાઓ આપણા માટે કેવો વિકાસ કરે છે એ આજે આપણે નક્કી કરતા હોઈએ છીએ, કારણ કે નેતાઓએ તો વાયદા કરી દીધા છે પરંતુ એ વાયદાઓમાં તેમને કામ કરવા મળશે કે કેમ તે મતદારો નક્કી કરતા હોય છે અને એટલા જ માટે મતદાન ખૂબ જ જરૂરી છે। અને અમદાવાદના દ્રશ્યો કે જ્યાં તમામ જાનૈયાઓની સાથે વરરાજા પણ પોતે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને એ જ બતાવે છે કે મતદાન કેટલું જરૂરી છે અને એટલા જ માટે તમામ અમદાવાદીઓએ તમામ 6 મહાનગરપાલિકાઓમાં કે જ્યાં મતદાન થઈ રહ્યું છે એ તમામ લોકોએ પણ મતદાન કરવું જોઈએ। બીજી બાજુ અમદાવાદમાં એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં આખી જાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી હતી, જેમાં વરરાજા પણ સામેલ હતા અને આ આખી જાનૈયાઓ સહિતની જાન અને વરરાજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વોટ આપ્યો છે। વડોદરામાં પણ 1295 મથકો ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। વડોદરાના સાંસદે પણ વોટ આપ્યો હતો, રંજનબેન ભટ્ટ દ્વારા વોટ આપવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તમામ લોકોને અપીલ છે કે આજે તેઓ મતદાન કરે। ભાવનગરમાં પણ 469 મતદાન મથકો છે કે જ્યાં અત્યારે મતદાન થઈ રહ્યું છે। જૂનાગઢની 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે અને ત્યાં પણ મતદાનની પ્રક્રિયા ચાલુ છે। તો આ થલતેજથી અમદાવાદના થલતેજથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં અલગ પ્રકારની જે ખાસ વરરાજા છે તે પોતે લગ્ન કરવા જઈ રહ્યા છે અને બીજી તરફ મતદાન પણ કરી રહ્યા છે। શું કહેશો આજનો દિવસ કેવી રીતે જુઓ છો તમે? મતદાન કરીને આવ્યા છો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે? સારું છે, બધાએ કરવો જ જોઈએ, જરૂરી છે વોટ કરવો તો। કયા પ્રકારના પ્રતિનિધિની આપ પસંદગી કરવા માંગો છો? શું કહો, સંભળાતું નહીં મને। કયા પ્રકારના પ્રતિનિધિની પસંદગી કરવા? સારા પ્રતિનિધિથી। લોકોને શું કહેશો આપે મતદાન કર્યું છે તેને લઈને? કરવું જ જોઈએ, બધાએ કરવું જોઈએ, બધાનો અધિકાર છે ને કરવો જ જોઈએ। લોકશાહીનું મહાપર્વને આપે મતદાન કર્યું, લોકોને શું અપીલ કરશો? શું કરો, બધાએ જઈને મતદાન કરો। તો જે વરરાજા છે તે પણ આજે મતદાન કરવા આવ્યા છે અને એમને મતદાન કર્યું છે। લોકોને અપીલ કરી રહ્યા છે કે આ લોકશાહીનું મહાપર્વ છે અને એમને તમામ લોકોએ મતદાન કરવું જોઈએ। કેમેરામેન નિલેશ પટેલ સાથે કલ્પિન ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।